મિત્રો, કહેવાય છે ને કે હીરાની કિંમત અરીસા કરતાં લાખો ગણી વધારે હશે, પરંતુ જ્યારે હીરાને શરીર ઉપર શણગાર કરવામાં આવે છે ત્યારે ચોક્કસથી અરીસાની જરૂર પડતી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. મિત્રો, વાત છે એવા એક મજૂરની. એક ગામમાં એ મજૂર રહેતો અને પોતાનું જીવન ગુજારો કેવી રીતે કરતો તો તે પોતે કોલસાની ખાણમાં કામ કરતો. રોજ કોલસો ખોદીને લાવે અને ગધેડા ઉપર તે કોલસો રાખી દે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને કોલસો મોકલવાનું કામ સોંપેલું હતું. કોઈ એક દિવસ એ મજૂર ખાણમાં ખોદતા ખોદતા તેને એક ચમકીલો મોટો પથ્થર મળી આવે છે અને એ ખરેખર હીરો હોય છે, પરંતુ એ મજૂરને ખ્યાલ આવતો નથી. તેને સરસ મજાનો ચમકીલો પથ્થર મળે છે અને એ ચમકીલો પથ્થર એ જે પોતાનું ગધેડું હોય છે તે ગધેડાના ગળામાં તે દોરીથી બાંધીને લટકાવી દે છે અને ગધેડાની પીઠ ઉપર કોલસા ભરીને તે આગળ ચાલવા લાગે છે. રસ્તામાં તેનું ગામ આવે છે. રસ્તામાં થઈને તેને પસાર થવાનું હોય છે. તે ગામમાંથી તે પસાર થઈ રહ્યો હોય છે ત્યારે વચ્ચે એક કરિયાણાની દુકાન આવે છે. કરિયાણાની દુકાનના વેપારીની નજર તે જે ચમકીલો પથ્થર હતો તેના ઉપર પડી. તેણે કહ્યું કે હે ભાઈ મજૂર, થોભી જા, આ બધું શું લઈને તું ચાલ્યો જાય છે? પેલા મજૂરે કહ્યું કે કોલસા લઈને જાઉં છું મારા ગધેડાની સાથે. વેપારીએ કહ્યું એમ નહીં, આગળ જે ગધેડાની આગળ જે ચમકીલો પથ્થર લગાવ્યો છે તે તું મને આપી દઈશ? મજૂરે કહ્યું ચોક્કસથી લઈ લો, પરંતુ એના બદલામાં મને 1 કિલો ઘઉંનો લોટ તમારે આપવો પડશે. વેપારી એ જે મંજૂર થઈ જાય છે એ ચમકીલો પથ્થર ખરીદી લે છે અને તેના બદલામાં 1 કિલો ઘઉંનો લોટ આપી દે છે અને મજૂર ત્યાંથી ચાલ્યો જાય છે. વેપારીને ચમકીલો પથ્થર ખૂબ પસંદ આવે છે. વેપારીને પણ ખબર નહોતી કે આ 1 લાખોની કિંમતનો હીરો છે. તે પણ ચમકીલો પથ્થર પસંદ આવ્યો, તેને દોરી વડે બાંધીને પોતાનું જે ત્રાજવું હોય છે ત્રાજવાના સેન્ટરમાં તે બાંધી દે છે, કારણ કે તે ચમકીલો પથ્થર તેને ગમી ગયો હોય છે. આમને આમ થોડા દિવસો વીતતા ગયા. ગામમાં કોઈ એક સોની ફરતો તે કરિયાણાની દુકાને આવ્યો. થોડો તેને સામાન ખરીદવો હશે તે કરિયાણાની દુકાને આવ્યો. કરિયાણાની દુકાને સામાન ખરીદતા તેની નજર ત્રાજવાના ઉપર રાખેલા ચમકીલા પથ્થર ઉપર પડી. સોનીને તરત ખ્યાલ આવી ગયો, આ કોઈ ચમકીલો પથ્થર નથી, પરંતુ લાખોનો હીરો છે. તેણે તે દુકાનદાર હતો, જે વેપારી હતો, તેને કીધું કે ભાઈ, આ જે ચમકીલો પથ્થર છે એ કેમ લટકાવ્યો છે? તેણે કહ્યું કે આ ચમકીલો પથ્થર મને કોઈક મજૂર પાસેથી મેં ખરીદ્યો છે અને મને પસંદ આવ્યો એટલા માટે મેં લટકાવ્યો છે. સોનીએ કહ્યું કે આ ચમકીલો પથ્થર તું મને આપીશ? વેપારીએ કહ્યું ચોક્કસથી આપીશ, તેના બદલામાં તમારે મને 100 રૂપિયા આપવા પડશે. જે સોની હતો ખૂબ જ કહી શકાય કે કંજૂસ હોય છે. તેણે કહ્યું કે નહીં, 100 રૂપિયા તો નહીં આવે, હું તમને 80 રૂપિયા આપીશ. બંને વચ્ચે ભાવમાં રકઝક થાય છે, પરંતુ 80 રૂપિયા પકડીને સોની પકડી રહે છે અને પેલો વેપારી કહે છે કે 100 રૂપિયાથી નીચે હું નહીં આપું, કારણ કે મેં તેને ઘઉંનો લોટ આપ્યો હતો તે અંદાજિત 50 રૂપિયાનો થાય છે, એટલે હું ડબલ પૈસા તો માગું ને તમારી પાસે. સોની પણ એટલો કંજૂસ હોય છે. તેને થયું કે આ પથ્થર કોણ લેવાનું છે? કાલે આવીશ, પરમ દિવસ આવીશ, એની મજબૂરી હશે એટલે મને ચોક્કસથી 80 રૂપિયામાં આપી દેશે. અત્યારે હું 20 રૂપિયા વધારે નહીં આપું. તેમ વિચારીને સોની પોતાનો સામાન ખરીદીને ઘરે ચાલ્યો જાય છે. મિત્રો, હવે યાદ રાખજો, અનાયાસે આ તક સોનીથી જતી રહે છે અને મોડી સાંજ સુધીમાં ફરીથી ગામમાં કોઈ એક ગાડી પસાર થતી હોય છે અને એ પણ બહારથી આવેલા સોનીની ગાડી હોય છે. સોનીની ગાડી ખરાબ થઈ જાય છે. તેનો કારીગર ગાડીને રિપેર કરે છે અને કારીગર કહે છે કે શેઠજી, આ ગાડીને રિપેર કરતા અંદાજિત કલાકનો સમય લાગશે, તો તમારી પાસે સમય હોય તો નજીક જે કામ છે તે ગામમાં તમે ફરી આવો. એમ વિચારતા જ તે સોની ગાડીમાંથી ઉતરે છે, ગામમાં ફરવા લાગે છે અને કરિયાણાની દુકાને જાય છે. તેમને પણ થોડો સામાન ખરીદવો હોય છે. કરિયાણાની દુકાને જઈને સામાન ખરીદવાની તૈયારી કરે છે ત્યારે તે સોનીની નજર પણ તે ત્રાજવા ઉપર રાખેલા ચમકીલા પથ્થર ઉપર પડે છે અને વેપારીને કહે છે કે આ ચમકીલો પથ્થર મને આપવો છે? વેપારી તરત જ કહે છે કે આ પથ્થરની કિંમત હું 100 રૂપિયા લઈશ, 100 રૂપિયાથી નીચે નહીં લઉં. ગઈકાલે પણ એક વ્યક્તિ આવી હતી, તેણે 80 રૂપિયામાં માગ્યો હતો, પરંતુ હું તમને 80 રૂપિયામાં નહીં આપું, તે 100 રૂપિયામાં તમને આપીશ, તમારે જોઈતો હોય તો કહો. સોની
વિચારે છે કે આ પથ્થરમાં 100 રૂપિયા ખર્ચો કરવાથી આપણને ઘણો બધો લાભ થવાનો છે, કારણ કે આ પથ્થર નહીં પરંતુ હીરો છે જે લાખો રૂપિયાની કિંમતનો છે. સોનીએ ફટાક કરતાં 100 રૂપિયાની નોટ આપી અને એ જે પથ્થર હોય છે તે ખરીદી લે છે અને સોની ત્યાંથી ચાલ્યો જાય છે. ગાડી પણ રિપેર થઈ જાય છે અને સોની પોતાને વતન ચાલ્યો જાય છે. બીજે દિવસે જે પહેલો વેપારી હતો જે 80 રૂપિયાનો ભાવતાલ કરતો હતો તે આવે છે અને પેલા વેપારીને કહે છે, અહીંયા જે ચમકીલો પથ્થર હતો એ ક્યાં ગયો? પેલો વેપારી કહે છે કે તમે 80 રૂપિયામાં માગતા હતા, પરંતુ ત્યારબાદ બીજો કોઈ વ્યક્તિ આવ્યો, તેણે મને 100 રૂપિયા આપ્યા, મેં પથ્થર તેમને વેચી દીધો. સોની કહે છે કે વેપારી તમે સાવ મૂર્ખા છો, એ કોઈ ચમકીલો પથ્થર નથી પરંતુ લાખો રૂપિયાનો કિંમતનો હીરો છે, તમને એટલી પણ ખ્યાલ નથી આવતી? ત્યારે વેપારી ગુસ્સે થઈ જાય છે અને વેપારી ગુસ્સે થતાની સાથે હસવા પણ લાગે છે કે મેં તો મારા જીવનમાં તક ગુમાવી, પરંતુ તમે તો સોની છો, સોનીને તો હીરાની પરખ હોય. તમે તે તક ઝડપી નહીં અને ફક્ત 20 રૂપિયા માટે થઈને લાખો રૂપિયાનો હીરો તમે જતો કર્યો અને તમે આ તક તમે જતી કરી છે. મારા નસીબમાં તો જે હશે, પરંતુ તમારું નસીબ તો સારું હતું, તમે જાણી જોઈને તમારું નસીબ બગાડ્યું છે અને આ તક તમે ગુમાવી દીધી છે. એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં તમારા ઘર આંગણે જ્યારે તક આવે છે ને ત્યારે એ તકને ગુમાવશો નહીં. ઘણા લોકો એ તકને એ કરવા માટે થઈને કહે છે કે આજે કરીશ, કાલે કરીશ, પરમ દિવસ કરીશ, અને એ તક તમારા સુધી આવે છે પરંતુ તમે તેનો ઉપયોગ નહીં કરવાને કારણે તક ચાલી જાય છે અને જીવનમાં અંતે તમને પસ્તાવાનો વારો આવે છે. એટલે મિત્રો કહેવાય છે ને કે દુનિયામાં કરો કંઈક એવું કે દુનિયા તમને જોઈને તમારા જેવું કાર્ય કરવા માટે મજબૂર બને. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.